મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે ગાઈસ અમારી ઘરે આવી ગયા છે મહેમાન અને રસોઈ બનાવવાની તૈયારી થઈ રહી છે. જો કે મોસ્ટ ઓફ રસોઈ બની ગઈ છે, થોડુંક બાકી છે ગાઈસ, એ પણ આપણે આગળ બનાવી નાખશું. બદામ શેક બની ગયો છે ને પ્રકાશભાઈ શાકવાના છે. ફાઇનલી અમારો બદામ શેક થઈ ગયો છે રેડી. જો મસ્ત મજાનું રસોઈ થઈ ગઈ છે રેડી. અને મીનાક્ષી દીદી પ્લેટ ભરવા મીના છે. અને રસોઈમાં શું શું બનાવ્યું છે? રસોઈમાં બનાવ્યા છે પરાઠા છે, સલાડ છે, મરચા છે અને બદામ શેક છે અને સબ્જી છે આખી ડુંગળી. ફાઇનલી આપણી રસોઈ થઈ ગઈ છે રેડી. એટલે આજે શિયાળો છે એટલે ઠંડીમાં આપણને આખી ડુંગળીનું શાક બહુ ભાવે. એ સબ્જી એ બની ગઈ છે. પછી આખી ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે. સેવ, લાડવા, પાપડ, બદામ શેક અને સલાડ અને પરાઠા અને તળેલા મરચાં થઈ ગઈ છે રસોઈ રેડી ગાઈસ. અને હવે આપણે જમી લઈશું. ના થતા ગાડી લઈને આવીશું. અત્યારમાં વાડીએ પહોંચી ગયા છીએ અને આપણી બંને ગાયો જો પ્રકાશભાઈ નિરણ કરી દીધી છે અને બંને ગાયો ખાવા મીની છે. અને ગોરલ અને મીનાક્ષી દીદી અને દાદા બંને સામે વાતો કરે છે. અને હવે અત્યારમાં જવાનું છે અમારે ખડ લેવા માટે ઘાસ ગાયોનું. અને એટલે હું અને મીનાક્ષી દીદી બંને અત્યારમાં જઈએ છીએ ઘાસ લેવા માટે. નહીં મીનાક્ષી દીદી? આજે અમારા મહેમાન હતા તો મહેમાન જતા રહ્યા છે ઘરે. અને પછી ભાઈને કપાસ ઘરે લઈ જવાનો છે. તો કપાસ એકવાર નખાઈ ગયો અને બીજી વાર ટ્રોલી અને ટ્રેક્ટર જે 4 વ્હીલ છે એ જવાની છે થોડીક વારમાં ઘરે. એટલે માટે અને ગાયોને આજ માટે તો છે જ, આજ માટે તો છે જ તે, પણ કાલ માટે લેવાનું છે. એટલે હું નીરલ અમે બંને બહેનો જશું ખાસ લેવા માટે. થોડું પેલા કાલ માટે ભેગું કરી દઈએ ને તો કઈ વાંધો ન આવે. તો કાલ પછી આવીને આને હું ખવડાવું એના માટે અમે કર્યું છે ઘાસ. હજી અમારે નવું વધારવાનું છે પણ થોડોક ટાઈમ લાગશે ને. ધાણા છે, મતલબ કોથમરી છે અને લસણ છે, એ થોડુંક પાકી જાય પછી એની બાજુમાં જગ્યા કરી અને બાજુમાંથી આમ ઘાસ અમારે વધારી દેવાનું છે. વાઢનું જે આવે ને પણ ત્યાં સુધી તો અમારે ગાયને આ ઘાસ નીરવું પડશે. મીનાક્ષી દીદી અત્યારમાં ગાયો માટે ઘાસ લેવા માંડ્યા છે ગાઈસ. જય શ્રી કૃષ્ણ. અત્યારે હું લેવા માંડી છું ઘાસ. કારણ કે અમારે ગાયોને છે ને અમે ઘાસ અત્યારે આવું અમારે જે વણમાં હોય ને એટલે આવું લઈ અને અમારે ગાયોને ખવડાવી છીએ. અને આમાં છે ને અલગ અલગ બધી મતલબ ઔષધિ હોય. પહેલાં છે ને ગાયોને ચરવા મોકલતા એટલે જંગલમાં બધી અલગ અલગ પ્રકારની ઔષધિ ગાયો ખાતી. અને જો એ ગાયનું દૂધ આપણે પીતા, મતલબ આપણા વડીલો, તો એને જે પણ ગાય એક એવી તેજસ્વી છે કે એને છે ને કોઈ વ્યક્તિ બીમાર પડવાનું થાય ને તો એને ખબર પડી જાય. એટલા માટે જે એને જરૂર ગાય હોય ને એને ખબર પડી જાય કે કોઈ વ્યક્તિને ઘરમાં બીમારી આવવાની હોય તો ગાય છે ને જે જરૂરિયાત પ્રમાણે જે ઔષધિ જોતી હોય એનું જ મતલબ એ ખાતી. અને એટલા માટે પહેલાં થોડીક બીમારી ઓછી આવતી. અને અત્યારે આપણે ગાયું ચરવા તો નથી લઈ જઈ શકતા, પણ એવી આને અલગ અલગ જે ઘાસ હોય એ નીરી તો થોડુંક સારું રહે. આમાંય પણ ઘણી ઔષધિ હોય, આપણને ખ્યાલ ઓછો હોય, પણ આમાંય જે અલગ અલગ ઘાસ ખવડાવીએ તો સારું રહે. ઘાસ લઈ અને આવી ગયા છીએ ગાયો માટે. અને મીનાક્ષી લીધી છે ગાંહડી. અને અમે ગાંહડી એ પોટલું કહેવાય જે બી કહેવાય બહુ તો એને કચરો ચોટી ગયો દુપટ્ટા. અને ગાયો જો બેઠી. પ્રકાશભાઈ પણ સામેથી ટ્રેક્ટર લઈને આવી રહ્યા છે. મીનાક્ષી દીદી અહીંયા હાથ ધોવા મીણ્યા છે. જો ગાઈસ
કરી રહ્યા છે મારા મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ. હાય પ્રકાશ હળિયા. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો?